નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલમાં જેનું નામ છે ગુજરાતી જીકેની જમાવટ। તો મિત્રો, કેન્દ્ર સરકારના 21 લાખ કરતાં વધારે કર્મચારીઓ કે જેઓ 1 જાન્યુઆરી 2005 પછી મિત્રો કેન્દ્ર સરકારની સેવામાં જોડાયેલા છે ને જેમના માટે જૂની પેન્શન યોજના એટલે કે ઓપીએસ બંધ કરી અને જેમને મિત્રો એનપીએસ અથવા તો હવે 1 એપ્રિલ 2025 જેને યુપીએસનો વિકલ્પ આપવામાં આવે છે તેવા કર્મચારીઓ માટે, સાથે જ મિત્રો વિવિધ રાજ્ય સરકારોના કર્મચારીઓ કે જેવા એનપીએસ અંતર્ગત પેન્શન મેળવી રહ્યા છે તેમના માટે અતિ મહત્વના અપડેટ્સ કેન્દ્ર સરકારમાંથી પ્રાપ્ત થયા છે। મિત્રો, કેન્દ્ર સરકાર દ્વારા ઓપીએસને લઈ અને મોટું અપડેટ બહાર પાડવામાં આવ્યું છે, જેમાં જૂની પેન્શન યોજના પર મોટું અપડેટ છે। સરકાર તેને ફરીથી પુનઃસ્થાપિત કરી શકે છે। મિત્રો, ઘણા લાંબા સમયથી વિવિધ કર્મચારી યુનિયનો, પેન્શનર્સ યુનિયનો અને વિવિધ રાજ્ય સરકારના જે પ્રતિનિધિ મંડળો છે તેમના દ્વારા સરકારને સૂચનો મળી રહ્યા છે, જેને લઈ અને મિત્રો સરકાર જ્યારે દબાણમાં આવી ગઈ હોય તેવું લાગી રહ્યું છે અને સરકાર ટૂંક જ સમયમાં ઓપીએસ એટલે કે જૂની પેન્શન યોજનાને ફરીથી મિત્રો સ્થાપિત કરી શકે છે અને ફરીથી લાગુ કરી શકે છે તેવી હાલમાં અંગત માહિતી મળી છે। મિત્રો, નાણાં વિભાગના સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર જૂની પેન્શન યોજના ટૂંક સમયમાં સરકાર લાગુ કરશે। તો આજના વિડીયોમાં વિગતવાર જાણીએ કે ઓપીએસ લાગુ કરવાથી કર્મચારીઓને શું લાભ મળશે અને ઓપીએસ સ્થાપના કરવા માટે સરકાર કેમ મજબૂર થઈ રહી છે તેને લઈને વિડીયોમાં વિગતવાર ચર્ચા કરીશું। તો વિડીયોના અંત સુધી આપ બન્યા રહો અને જો ચેનલમાં તમે નવા હો તો અમારી ચેનલને તમે લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરી બાજુમાં રહેલું બેલ આઇકોન દબાવી ઓલ નોટિફિકેશન ઓન કરો, જેથી કરીને ચેનલ પર મૂકવામાં આવતા વિવિધ સરકારી ભરતીઓના નોટિફિકેશન, આવાસ કર્મચારી, પેન્શનર્સ તેમજ મિત્રો જૂની પેન્શન યોજના વગેરેને લગતા સમાચારો તમને અમારા ચેનલના માધ્યમથી સરળતાથી ઉપલબ્ધ થઈ જાય। તો દેશના લાખો સરકારી કર્મચારીઓ છેલ્લા 20 વર્ષથી જૂની પેન્શન યોજના માટે સતત વિરોધ કરી રહ્યા છે। સરકારે 1 એપ્રિલ 2004થી કર્મચારી માટે જૂની પેન્શન યોજના નાબૂદ કરી હતી અને નવી પેન્શન યોજના લાગુ કરી હતી એટલે કે એનપીએસ લાગુ કરી હતી। ત્યારબાદ સરકારી કર્મચારીઓ જૂની પેન્શન યોજના લાગુ કરવાની તેમની માંગણી સ્વીકારવા માટે દેશભરમાં છેલ્લા 2 દાયકાથી વિરોધ પ્રદર્શનો કરી રહ્યા છે। હવે જૂની પેન્શન યોજના અંગે એક મોટી અપડેટ આવી છે। દેશમાં સરકારી કર્મચારીઓને જૂની પેન્શન યોજના લાગુ કરવાની સતત વધતી માંગને ધ્યાનમાં રાખીને સરકારે હવે જૂની પેન્શન યોજના સિસ્ટમ પુનઃસ્થાપિત કરવાનું વિચારી રહ્યા છે। સરકારના આ પગલાંથી લાખો સરકારી કર્મચારીઓએ રાહતનો શ્વાસ લીધો છે। હવે જૂની પેન્શન યોજના અંગે મોટું અપડેટ આવી રહ્યું છે, જેમાં ઉત્તર પ્રદેશ સરકારે જૂની પેન્શન યોજનાના મુદ્દા પર સક્રિયપણે વિચાર કરી રહી છે। દેશમાં કેન્દ્ર સરકારની સાથે રાજ્ય સરકારો પણ જૂની પેન્શન યોજના માટે કર્મચારીઓની વધતી માંગને ધ્યાનમાં રાખીને સક્રિય થઈ ગઈ છે। દેશમાં સરકારી કર્મચારીઓ દ્વારા સતત થઈ રહેલા વિરોધ પ્રદર્શનો અને કર્મચારી સંગઠનોના વધતા દબાણના કારણે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારોએ આ બાબત પર ગંભીરતાથી વિચાર કર્યો છે અને તેનો ઉકેલ શોધવાની પ્રક્રિયા શરૂ કરી છે। માહિતી અનુસાર ઉત્તર પ્રદેશ રાજ્યની યોગી આદિત્યનાથ સરકાર દ્વારા આ મુદ્દા પર સક્રિયપણે કામ થઈ રહ્યું છે। કર્મચારીઓ એનપીએસ અને ઓપીએસમાં જવાનો વિકલ્પ આપવામાં માંગ કરી રહ્યા છે। સરકાર તરફથી એવી માંગ કરવામાં આવી રહી છે કે દેશના સરકારી કર્મચારીઓ નવી પેન્શન યોજનામાંથી જૂની પેન્શન યોજનામાં સ્વિચ કરવાનો વિકલ્પ આપવામાં આવે। સરકારી કર્મચારીઓને જૂની પેન્શન યોજના વધુ સારી લાગી છે, કારણ કે તે નાણાકીય દ્રષ્ટિએ જૂની પેન્શન યોજના વધુ સારી છે, જેના કારણે ઘણા સમયથી લાખો કર્મચારીઓ સરકાર પાસે જૂની પેન્શન યોજના લાગુ કરવાની માંગ કરી રહ્યા છે। કર્મચારીઓનું કહેવું છે કે સરકારે અમને નવી પેન્શન યોજનામાંથી જૂની પેન્શન યોજનામાં સ્વિચ કરવાનો વિકલ્પ આપવો જોઈએ। આપ સૌને જણાવી દઈએ કે કેન્દ્ર સરકારના 21 લાખ કર્મચારીઓ માટે ગત 2024માં સરકાર દ્વારા યુપીએસ એટલે કે યુનિફાઈડ પેન્શન સ્કીમ કે જે ઓપીએસનો વિકલ્પ છે તેને આપવામાં આવી છે અને 1 એપ્રિલ 2025થી મિત્રો તેને લાગુ કરી દેવામાં આવી છે। હવે કર્મચારીઓ માટે એનપીએસમાંથી યુપીએસમાં સ્વિચ કરવાનો વિકલ્પ ઉપલબ્ધ છે, પરંતુ દેશભરના લાખો કર્મચારીઓ યુપીએસનો વિરોધ કરી રહ્યા છે। તેઓ ફક્ત અને ફક્ત તેમને યુપીએસ નહીં પરંતુ ઓપીએસ એટલે કે જૂની પેન્શન યોજના જ ખપશે અને તેઓ તેને લાગુ કરવા નહીં લાય ત્યાં સુધી સંઘર્ષ કરતા રહેશે તેવું સ્પષ્ટ કરી દીધું છે। જોવાનું એ રહેશે કે સરકાર દ્વારા હવે વધતા દબાણને કારણે ટૂંક સમયમાં શું આ સરકારી કર્મચારીઓની મુખ્ય માંગ છે જૂની પેન્શન યોજના પુનઃસ્થાપિત કરવી તેને લઈને વિચાર કરી છે અને સરકાર તેને ક્યારે લાગુ કરે છે। જય હિન્દ, અસ્તુ।